આજે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની જાહેરાત કરી છે। ફરી એકવાર વડોદરા શહેરના વર્તમાન સાંસદ સભ્ય રંજનબેન ધનંજયભાઈ ભટ્ટની પસંદગી ઉતારવામાં આવી છે। ત્યારે વડોદરા શહેરના સૌથી સિનિયર ધારાસભ્ય અને રાજ્યના મંત્રી આપણી સાથે છે યોગેશભાઈ પટેલ। યોગેશ કાકા, જે રીતના આજે ઉમેદવારોની જાહેરાત થઈ છે, વડોદરા બેઠક ચોક્કસપણે સેફ ગણવામાં આવે છે, પરંતુ કોંગ્રેસે એક પાટીદાર આગેવાન મૂક્યો છે, સામે ભારતીય જનતા પાર્ટી એક બ્રહ્મ સમાજના આગેવાન મૂક્યા છે। સૌથી મહત્વની જવાબદારીનો રોલ હવે યોગેશ કાકાનો આવશે પાટીદાર નેતા તરીકે। એમાં રંજનબેનની જે રંજનબેનને 2019ના ઇલેક્શન માટે ભાજપે જે નક્કી કરી છે આ સીટ ગઈ વખત પણ 2014માં રંજનબેન ભારે બહુમતીથી જીત્યા હતા। આ વખતે એમની કામગીરી અને લોકોનો જે સંપર્ક છે એમની રંજનબેનની જીત નિશ્ચિત છે। આમાં પટેલ કે બ્રાહ્મણ એનું કોઈ જાતિવાદી ઉપર વડોદરા શહેરનું રાજકારણ નથી ચાલતું। આમાં ભાજપના જે ઉમેદવાર છે રંજનબેન, એમની કામગીરી સારી, 5 વિધાનસભામાં અને બીજા 2 જિલ્લાની 2 વિધાનસભા, એમાં વાઘોડિયા અને સાવલી, આ બધે કામગીરી। યોગેશ કાકા, વડોદરાના રાજકારણને સૌથી નજીકથી કોઈ ઓળખતું હોય તો તે છે યોગેશ પટેલ। આ વખતની ચૂંટણીમાં માનો કે ના માનો પાટીદાર ઇફેક્ટ ચોક્કસ રહેવાની છે અને તે ઇફેક્ટને ચોક્કસપણે બેકબોન તરીકે હવે તમારે સપોર્ટ કરવો પડશે। કઈ રણનીતિથી હવે આગળ વધશો? આમાં રંજનબેન અમારા ઉમેદવાર છે। અમારી ભાજપની જે ટીમ છે બહુ સક્ષમ છે અને એટલા જ ગઈ વખતે જે 2014માં રંજનબેન જેટલા વોટથી જીતેલા એટલા જ વોટથી આ વખતે પણ 2.5 લાખ ઉપર વોટથી જીતશે, એમાં કોઈ બે મત નથી। ચોક્કસ આ હતા રાજ્યના મંત્રી યોગેશભાઈ પટેલ કે જેમનું કહેવું છે કે વડોદરા ખાતેની તમામ જે ધારાસભ્યોની ટીમ છે તે લાગી પડશે। ત્યારે જોવાનું એ રહ્યું કે યોગેશ કાકે જે દાવો કર્યો છે પાટીદાર મતોનો તે કેટલો નિર્ણાયક સાબિત થાય છે અને કેટલા મત વર્તમાન સાંસદ સભ્યને મળે છે કે બધી કોંગ્રેસના પાટીદાર યુવા ઉમેદવાર જે પ્રશાંત પટેલ તેમને મળે છે।